હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું હક્કા નૂડલ, જે બજારની અંદર માર્કેટમાં તમને 30 રૂપિયાનું એક પેકેટ મળે છે. જેની અંદર આવા બે સોસ અને એક પાવડર ફોર્મમાં એક મસાલો આવે છે, એ તમને મળે છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ તેલ લઈશું અને એની અંદર લસણ અને લીલા મરચાંની પેસ્ટ અને આવી રીતે જે રીતના વિડીયોમાં તમને બતાવું છું એ રીતના ડુંગળી, કેપ્સિકમ અને જે કોબીજ આવે છે એ તમારે સમારીને તમારે અંદર એડ કરવાની છે. ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ છે એ હાઈ જ હોવી જોઈએ, કારણ કે જો ધીમો ગેસ રાખશો તો વેજીટેબલ્સ જે છે એ સોફ્ટ થઈ જશે. અને હવે આપણે બે સોસ છે એકસાથે એને એડ કરી દઈશું અને તમે એડિશનલ સોસ બી નાખી શકો છો તમારે આ ટેસ્ટ અકોર્ડિંગ. તો આની અંદર બેઝિકલી ગ્રીન ચીલી અને સોયા સોસ આવેલો છે, તો તમે રેડ ચીલી બી યુઝ કરી શકો છો. પણ મારી પાસે શેઝવાન હતો એટલે મેં શેઝવાન સોસ એડ કરેલો છે. અને બ્લેક પેપર અને વિનેગર એડ કરીશું. બસ આ દરમિયાન તમારે ગેસ હાઈ ફ્લેમ પર રાખવાનો છે. વિધિન 5 મિનિટ્સની અંદર નૂડલ્સ તમારા તૈયાર થઈ જશે. જે મેઇન જે એનું પ્રિપેરેશનનો ટાઈમ છે 10-1 મિનિટ, એ ખાલી વેજીટેબલ્સ કટ કરવામાં જાય છે, અધરવાઇઝ 5 મિનિટમાં થઈ જાય છે. તો બહુ જ ઇઝી છે નૂડલ્સ બનાવવા માટે. તમે સાંજના ટાઈમે કે 5 વાગે બી સાંજના ટાઈમે તમને રાત્રે ડિનરમાં જ્યારે બી તમને ભૂખ લાગે તો તમે ઇન્સ્ટન્ટ આ વસ્તુ બનાવી શકો છો, જેમાં એવો કોઈ બી ટાઈમ લાગતો નથી. અને નૂડલ્સ બી એકદમ છૂટા બને છે. એ કેવી રીતે બને છે એના માટે હું બીજો એક વિડીયો બનાવીશ. અને અહીંયા બસ મારા જે વેજીટેબલ્સ છે સ્ટર થઈ ગયા છે. બસ હવે ટેસ્ટ અકોર્ડિંગ આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું અને એકદમ હાઈ ફ્લેમ પર આપણે એને સ્ટર કરતા રહેવાનું છે, જેથી નીચે ચોંટે નહીં. અને આવી રીતે હવે નૂડલ્સ જે આપણે બોઇલ કરીને રાખેલા હતા એ અંદર એડ કરી દઈશું. જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ ખીલા એટલે કે એકદમ છૂટા બનેલા છે. એનું મેઇન રીઝન છે કે એને વધારે પડતા બોઇલ નહીં થવા દેવાના. એની બી એક મેથડ છે જે હું તમને નેક્સ્ટ ક્લિપમાં બતાવીશ, કારણ કે આ ક્લિપમાં મારે એ મિસ થઈ ગયું છે એડ કરવાનું. તો બસ અમારું જે ડિનર છે એ તૈયાર છે. અને સાંજના ટાઈમે ઉનાળાની અંદર આ જ બધી વસ્તુ સારી લાગે છે. બજારની અંદરથી લાવેલું અને ઘરમાં બનાવેલી વસ્તુમાં બહુ જ ડિફરન્સ છે. જો કે બજાર જેવા સેમ બનેલા હતા, પણ બનાવી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બસ હવે અમે એન્જોય કરીશું હક્કા નૂડલ્સ.